ब्रज भाई, दुबई की सब कुछ परफेक्ट है, बट एक चीज की कमी है, ये પાસપોર્ટ નહીં ઓફર કરते. તમારી વાત એકદમ સાચી છે કે એ લોકો પાસપોર્ટ ઓફર નથી કરતા, બટ એ લોકો પાસે 3 એવા વિઝા છે જે લોંગ ટર્મ માટે આપે છે. કયા કયા? પહેલા તો છે ઇન્વેસ્ટર વિઝા. જો તમારી પાસે 7.5 લાખ દિરામ હોય અને એ તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો તો તમને ઇન્વેસ્ટર વિઝા મળે છે 2 વર્ષ માટે. બટ એક ખાસ વાત એવી છે કે એને તમે રિન્યુ કરી શકો છો. મજા. બીજા એ છે કે રિટાયરમેન્ટ વિઝા. રિટાયરમેન્ટ વિઝા એના માટે છે જેની એજ 55 થી વધારે હોય છે, જેની પાસે 1 મિલિયન દિરામનું સેવિંગ હોય છે, પ્લસ જેની પાસે 1 મિલિયન દિરામની પ્રોપર્ટી હોય છે. ત્રીજા તો આપણા બધાને ખબર જ છે, ગોલ્ડન વિઝા. ગોલ્ડન વિઝામાં એવું હોય છે કે તમે 2 મિલિયનની પ્રોપર્ટી લેવ તો તમને એ લોકો 10 વર્ષ માટે વિઝા આપે છે. બટ અત્યારે લોકોને એવું લાગે છે કે 2 મિલિયનની પ્રોપર્ટી મારે લેવું તો મને ગોલ્ડન વિઝા આપે, બટ એવું નથી. 2 મિલિયનની પ્રોપર્ટી તમારે લેવાની છે, બટ પેમેન્ટ ખાલી તમારે 24% કરવાનું છે. 24% તમે પેમેન્ટ કરો એટલે તમે ગોલ્ડન વિઝા માટે એલિજિબલ થઈ શકો છો. अगर किसी को वीजा चाहिए हो, उसके पास ये सारी रिक्वायरमेंट्स पूरी हो, तो वो किसको कांटेक्ट करे? જો વિઝા જોઈતો હોય, તમને ગોલ્ડન વિઝા જોઈતો હોય, ઇન્વેસ્ટર વિઝા જોઈતો હોય કે રિટાયરમેન્ટ વિઝા જોઈતો હોય, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મારો. હું તમને 3 હેલ્પ કરા, ઇન્વેસ્ટર વિઝા બી, ગોલ્ડન વિઝા બી એન્ડ રિટાયરમેન્ટ વિઝા.